જન્માષ્ટમીના તહેવારથી જ રાજ્યમાં મેઘ મહેર શરૂ થઈ ચૂકી છે અને ખરેખરમાં જાણે બીજો રાઉન્ડ શરૂ થયો હોય એવું દેખાઈ રહ્યું છે। જ્યારે રાજ્યમાં આટલો સારો વરસાદ વરસી રહ્યો હોય તો ભગવાન દ્વારિકાધીશની નગરીમાં તો સ્વાભાવિક રીતે માહોલ મેઘાવી જાવેલો જ હોય, પણ આ મેઘાવી માહોલ વચ્ચે 3 દિવસની રજાઓ હતી અને એના કારણે લોકો ફરવા પહોંચ્યા અને એમાં પણ દ્વારકામાં તો જાણે ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું અને એ જ ભાવિક ભક્તો દરિયા કિનારે નાહવા માટે, દરિયાની મોજ માણવા માટે પણ પહોંચ્યા હતા। પણ અત્યારે ચોમાસું છે, દરિયામાં ભારે કરંટ છે અને એટલા માટે દ્વારકા નગરપાલિકા દ્વારા દરિયામાં સ્નાન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો, પણ તેમ છતાં પણ એ પ્રતિબંધના લીરે લીરા ઉડતા આ દ્વારકામાં જોવા મળ્યા છે। પોલીસ પ્રશાસન પર પણ સવાલ છે કે જ્યારે પ્રતિબંધ દરિયામાં નાહવા પર મૂકી દેવામાં આવ્યો છે તો પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવવાની જરૂર છે, કારણ કે આપણે આપણી પ્રજાને જાણીએ છીએ, આપણા લોકોને જાણીએ છીએ કે એમને નિયમોની કંઈ જ પડી નથી। 1-2 મિનિટની મજા માણવા માટે લોકો જીવ જોખમમાં મૂકતા ખચકાતા નથી, લોકોને પોતાનો જીવ બચાવવા માટે સમજાવવું પડે છે, નિયમો ઘડવા પડે છે અને એટલા માટે જ પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવાની જરૂર હતી, પણ પોલીસ પ્રશાસન ત્યાં પણ ચૂકી ગયું।